આ એસઆઈટી છે ને એ સ્પેશિયલ ટીમ ફોર ટાઈમ પાસ જેવી છે. અચ્છા. સ્પેશિયલ ટીમ, સમય બરબાદ કરવાની વાત. મોરબીમાં એસઆઈટી નિમાણી હતી, તક્ષશિલામાં નિમાણી હતી, અહીંયા ટીઆરપીમાં એસઆઈટી નિમાણી, પારુલબેન ગોટીમાં નિમાણી હતી, અમરેલીમાં. શું થયું? કોઈનું પાવલું આવ્યું નહીં. ક્યાં રિપોર્ટ ગયો રાજા રામ જાણે. અને એસઆઈટી ના જેટલા રિપોર્ટ જે તમારી જાણ કરતા અધિકૃત લોકોએ કીધેલી વાત કહું છું, એડવોકેટ લેવલના લોકોએ કીધેલી વાત કહું છું, એસઆઈટી ના રિપોર્ટ જે છે એ સરકારને પૂરતા જ મર્યાદિત છે. એ કોર્ટમાં ચાલતા નથી. અચ્છા. એસઆઈટી ધારો કે નક્કી કરે કાલ સવારે, આમાં એસઆઈટી એમ કે આમાં જયરાજભાઈ છે હુમલામાં દાખલા તરીકે, તો પણ અદાલતમાં એ માન્ય રહેતું નથી. જય માતાજી. 2 દિવસ પહેલા ચર્ચા હિન્દુસ્તાની યુટ્યુબ ન્યૂઝ ચેનલ ઉપર પત્રકાર શ્રી જગદીશ મહેતાની એક ડિબેટ હતી અને તેમાંથી આ ઓડિયો લેવામાં આવ્યો છે. પત્રકાર શ્રી જગદીશ મહેતા જે બતાવે છે, કહે છે કે એસઆઈટી ખાલી ટાઈમ પાસ પૂરતી જ છે, તેમનું કોઈ પણ કામ કાર્ય કોર્ટમાં માન્ય રહેતું નથી, ખાલી સરકારને ખુશ કરવા પૂરતી જ છે. તો આ એસઆઈટી શું કામની? માની લો અત્યારે ઠાકોર કોળી સમાજના બધા લોકો જે નવનીતભાઈને ઉપર હુમલો થયો તે મુદ્દા ઉપર ફરિયાદ ઉપર અત્યારે એસઆઈટી બેસાડવામાં આવી છે અને એસઆઈટીની રચના કરવામાં આવી છે. તો આ એસઆઈટી શું કામની? જો કોર્ટમાં જ તેમનો કોઈ નિર્ણય ચાલે નહીં તો આગળ આપણે જાણી. ભાજપમાં, જયરાજભાઈ ભાજપમાં, કોળી સમાજ આખો મોટા ભાગનો ભાજપમાં છે. એ તમારા 13 ધારાસભ્યો છે ને, તમારા મિનિસ્ટર છે, તમારા ધારા છે, તો ભાજપમાં છો તો ધોળીને તો નથી ગરી ગયા. તો તમે બધા ભાજપ વાળા, માયાભાઈ ભાજપમાં છે, અમરીશ ડેરે ભાજપમાં છે, હીરાભાઈ સોલંકી ભાજપમાં, પરસોત્તમ સોલંકી એ ભાજપમાં છે, કુંવરજી બાવળિયા ભાજપમાં છે, ભાઈ ચૌહાણ છે ધારાસભ્ય તળાજાના એ ભાજપમાં છે, નીમુબેન બામણિયા કેન્દ્રમાં, એ બધા ભાજપ જ. તમામ નદી તો સાગરને મળે છે. તો આ ઘરનો કજ્જો છે, તમે ગામ ગધેડો કરવાની ક્યાં જરૂર છે? સાચી વાત છે. માની લ્યો બધા જો માયાભાઈ થી માંડી અને પરસોત્તમ સોલંકી, પછી આપણે જે નામ લીધા તે બધા ભાજપમાં. કોળી સમાજના દરેક વિધાયક 12-13 વિધાયક બધા ભાજપના. જે મોટા ભાગે આંદોલન કરવા વાળા છે તે ભાજપના. જે આરોપ માયાભાઈના દીકરા જયરાજ ઉપર લાગે છે તે પણ ભાજપના. તો ઘરનો ડખો છે. આ સમાજ લેવલે લાવવાની શું જરૂર છે? આગળ આપણે સાંભળી. છે તો તમારા ઘરનો કબજો ને. અમારે કોંગ્રેસ હોય, આમ આદમી હોય કે ભારત પાકિસ્તાન હોય તો ઠીક છે. તો મારા ઘરમાં અમે 3 જણા છે, હું મારી દીકરી, મારા અમારે ડખો થાય, તમે શું એમાં જાવ? ક્યાં બ્રહ્મ સમાજ ક્યાંથી આવ્યો? ઘરમાં ઘોડો થયો. એટલે સાહેબ એવું છે, આપણે ત્યાં આ એક પેટર્ન થઈ ગઈ છે. શું થઈ ગયું છે? કોઈ પણ બાબત હોય, ધારો કે મારી ઉપર કોઈ હુમલો કરે, હું એમ કહું કે ચોથી જાગીર પત્રકાર ઉપર હુમલો, એટલે પત્રકાર હતો એટલે નથી માર્યો, તમારો હવળ તમે થયા વાકા ચૂકો. એટલે સાચી વાત છે. જ્યારે નવનીતભાઈ ઉપર હુમલો થયો ત્યારે ઘણા વિડીયો આપણે ઓડિયો જોયા બધા ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર, કે કોળી સમાજ, ઠાકોર સમાજ ઉપર હુમલો છે અને કેટલાએ તો માફી માંગી. તેમાં પણ કોળી સમાજના પણ છે અને આહિર સમાજના પણ છે, જે એકાબીજા અમુક ગેરસમજ બોલીને પછી એકાબીજા માફી માંગતા હોય છે. આ માની લ્યો કોઈ ડખો હોય તો નવનીતભાઈ ઉપર જેને હુમલો કર્યો હોય તે, અને નવનીતભાઈનો પર્સનલ હુમલો છે. આમાં કોઈ સમાજ ઉપર હુમલો નથી. આપણે પત્રકાર શ્રી જગદીશ મહેતાનું આ જ કહેવાનું છે. આગળ આપણે જાણી. મૂળ વાત છે આખી સામાજિક, આવામાં આહિર સમાજ અને કોળી સમાજ ઈ સામ સામે જાણે આવી ગયો એવું અમુક લોકો વાતાવરણ ઉભું કરે. જો કે એનો મેળ નહીં પડે, કારણ કે સમાજ તો બહુ બુદ્ધિશાળી હોય, એને આવા ઘણી ગતકડા જોઈ લીધા છે. તો અત્યારે કોળી સમાજ બહુમતીમાં છે ભાવનગર પંથકમાં. ઈ દરેકના ખોડે ખોડે ધજાકા પતાકા ન હોય, ન્યાય આપો ન્યાય એવું ન લગાડે કોઈ ભોજો ભાઈ એમાં કઈ આવે એમ નથી. મૂળ વાત માની લ્યો આવું રીતે ગમે તે સામાજિક રીતે થતું હોય અને સમાજ લેવલે થતું હોય, ત્યારે મારી તમારી જેવા કેટલાય નેતાઓ કે જેઓને કોઈ ભાવ પૂછતા હોય નહીં, અને તેઓ પોતાનું પ્રદર્શન આવી રીતે
ગમે તેને ખંભે બધું ફોડીને અને કરતા હોય છે. મૂળ આ લોકો જે કોઈ રાજનીતિ કરતા હોય સમાજની, તેને સમાજને અને તેમને કોઈ વસ્તુ નથી હતી. તેમને તો માન મોકો મળે છે કે સમાજને લીધે આપણું નામ કેમ નીકળે છે, પછી ભલે ગમે તેને ખંભે બધું ફોડી પડે. ચાલો હવે આગળ બીજો ઓડિયો. બધાને ખબર જ છે કે તમે બધા સમાજના નામે રેલી રેલા કાઢીને ફાકા ફોજદારી કરો છો, પછી ન્યાય મળે કે ન મળે તમે મોટા થાવ છો. જુઓ, સાચી વાત છે. સમાજને ન્યાય મળે કે ન મળે, પીડિત વ્યક્તિને કોઈને ન્યાય મળે કે ન મળે, આપણે આમાં રાજનીતિ કરશું અને તો જ આમાં આપણું નામ નીકળી જશે. એટલે આ મોકો છે, આ મોકો સ્વીકાર જેવો છે નહીં. ઘણા એવા નેતાઓ હોય છે જે આ તકનો લાભ ઉઠાવતા હોય છે. આગળ વિશ્વ ભારતી બાપુ શું કીધું, આપણો મુખ્યમંત્રી બનાવજો. વિશ્વ ભારતી બાપુને ઘણા સમયથી પોલિટિકલી યોગી આદિત્યનાથ થવાના ઓરતા જાગ્યા છે. અચ્છા, હા, એટલે ઘણી વાત આપણે માની લો યોગી આદિત્યનાથ તો બધાને થવું છે, પછી વિશ્વભર્તી બાપુ હોય કે બીજા ગમે તે હોય, પરંતુ તમે કોઈ એક સમાજના થઈને યોગી આદિત્યનાથ ન થઈ શકો. તે માટે તમારે બધા સમાજનું થવું પડે, તો જ તમે યોગી આદિત્યનાથ થઈ શકો. આગળ છે ભલે એ ખોટું હોય એમ નથી કેતા, પણ તમે યાર સાધુના ખોળીએ જીવ છો. પેલા તો બે સમાજને તમારે તો ખરેખર એમ કેવું જોઈએ ને, એમાં સમાજનો ક્યાંય ડખો નથી. મેં અનેક ટીવી ચેનલમાં કીધેલું છે કે ભાઈ હીરાભાઈ સોલંકીએ એટલું જ કહેવાની જરૂર હતી કે નવનીતભાઈ બાલદિયાને ન્યાય આપવાની જવાબદારી મારી, કારણ કે હું તમારો નેતા છું, ધારાસભ્ય પણ છું, બે છું. હવે બધા ઘરે જાઓ, શાંતિથી હુઈ જાઓ, મજા કરો. ન્યાય ન મળે મને કહેજો. સાચી વાત છે. કોઈ પણ સમાજના મોટા નેતા હોય તો નેતાઓ આવો બેન દેવો જોઈએ, પરંતુ આમાં ક્યાંક નેતાઓની થોડી થોડી ભૂલ હોય છે. જો આવો બયાન દઈ દઈએ તો બધું તાત્કાલિક પતી જાય. આપણે કોઈ હીરાભાઈનો વગ નથી કાઢતા, પરંતુ કે ભાઈ હું તમારો પણ નેતા છું અને બીજા પણ નેતા છું, ન્યાય મળી જશે. અને જો કોઈ વિડીયોમાં કીધું હોય તો એ કઈ મારે ખ્યાલમાં નથી, પણ આ તો પત્રકાર શ્રી જગદીશ મહેતા કહે છે એમની વાત રજૂ કરી છે. આગળ ભાઈ આહિર વર્સિસ કોઈ નથી. આ અમારો ડખો વ્યક્તિગત જે છે એમાં સરકારે ન્યાય આપવો જોઈએ, તો એ સાચી વાત છે. એવું હીરાભાઈ થી માંડીને બધાએ કહેવાની જરૂર છે. આ રીતે 200 કારના કાફલા લઈને આ આવે, કાલથી આહિર સમાજ નહીં આવે. હમણાં ભૂતકાળમાં આવું થયું હતું પાયલગોટી કાંડમાં, પાટીદારો આવ્યા હતા 200-500 કાર લઈને અમરેલીમાં. હું અંતે થયું ધાબડ પાટી કરીને હોય કે કાંઈ એનો મેળ તો પડતો નથી. ગમે એટલી સમાજ લેવલે તમે કાફલા લઈને આવો, ન્યાયની રીતે જ મળે છે. પરાણે એફઆઈઆરમાં કોઈનું નામ ચડાવી ગયો, પરંતુ તે કોર્ટમાં માન્ય સબૂત ન હોય તો માન્ય રહેતું નથી અને ગમે તે આરોપી છૂટી શકે છે. આગળ આહિર બેય આ બેનો અંગત મામલો છે, સમાજનો નથી. અને કોઈ ભલું નથી એમાં. અંદરો અંદર તૂટી. જો દેશ પ્રેમી ફિલ્મ અમિતાભ બચ્ચન આવ્યું હતું ને, એમાં એક પંક્તિ હતી કે નફરત કી લાઠી છોડો, नफरत की लाठी छोड़ो અને लालच के खंजर फेंको. तुम देश के बेटे हो, देश प्रेमी हो, जरा देश को प्रेम करो. तुम आपस में लड़ पड़े तो देश को कौन संभालेगा? कोई बाहर वाला आके हमें घर से हमें निकालेगा. સાચી વાત છે. અત્યારે માની લો નવનીતભાઈના મુદ્દે આપણે ફેસબુક યુટ્યુબમાં જોઈએ છીએ કે ઠાકોર સમાજ, કોળી સમાજ અને આહિર સમાજ જાણે ભારત પાકિસ્તાનનું યુદ્ધ ચાલતું હોય તેવીથી સોશિયલ મીડિયામાં યુદ્ધ ચાલે છે. ગાળાગાળી, કોઈને ધમકાવવાના. મને ખુદને 2-3 ફોન આવી ગયા અને તેમાં ગાળાગાળી કરતા હતા. પરંતુ જો આપણે સામા બોલી તો પછી સામે વધુ જાય. પરંતુ તેના જવાબ માટે મેં આપણે જે ઘનશ્યામભાઈ ઠાકોરનો એક વિડીયો મેં બનાવ્યો હતો પહેલા મહિના પહેલા, પાછો મેં હમણાં 2 દી પહેલા વતી મેં કહ્યું કે હું પણ ઠાકોર કોળી સમાજનો દીકરો છું, મને પણ ન્યાય મળવો જોઈએ. એક પણ ઠાકોર સમાજનો દીકરો આમાં રાજનીતિ નથી એટલે હજી લગી તેમને ફોન કોલ ગયો નથી. જો નવનીતભાઈ તમારા ઠાકોર કોળી સમાજના દીકરા હોય તો ઘનશ્યામભાઈ મોરબીવાળાને પણ ફોન કોલ તમારે કરવો જોઈએ.
તમારે ન્યાય જ દેવડાવવો હોય ખાલી નવનીતભાઈને જ કેમ ઘનશ્યામભાઈ ઠાકોર નથી? 1 મહિનાથી તેમના વિડીયો હું બનાવું છું, પણ કોઈ ઠાકોર કોળી સમાજના એક યુવાને તેમને ફોન કોલ કરીને કે તેમને ઘરે જઈને કે તમારી ફરિયાદ કેમ નથી થઈ તે નથી પૂછ્યું. આ કહેવાય રાજનીતિ. સમાજની રાજનીતિ નથી, આ રાજનીતિ છે. જ્યાં નામ નીકળે એમ હોય, સામેવાળો કોઈ મોટો માણસ હોય તો જ જવાનું, બાકી સામાન્ય માણસને કોઈ સમાજ સાથ દેતું જ નથી. આગળ બીજો ઓડિયો. સમાજે આમાં આ ઘટના ઉપરથી એક ધડો લેવો જોઈએ કે આવી કોઈ પણ ઘટના બને જેમાં સમાજ નિમિત્ત નથી હોતો, વ્યક્તિગત હોય છે, એમાં કોઈ દી ઉલળવું નહીં. એ નેતાઓ ફોડી લે, નહીતર તો આપણું જીવતર દોજક થઈ જશે. જી સમાજે સાચી વાત છે. દરેક સમાજના હોય. અમુક નેતાઓ ખાલી નામ કાઢવા માટે આવા ગમે તે મુદ્દાઓની વાત જોઈને જ બેઠા હોઈએ કે ગમે તેનો ડખો હોય, નાનો હોય કે મોટો હોય, પણ સામેવાળા ઉપર રાજનીતિ થાય એમ છે એટલે સમાજના આગેવાનો નેતાઓ અમુક નીકળી પડે અને સમાજને ગેરમાર્ગે દોરી જાય. એટલે આપણે આ નવનીતભાઈને મુદ્દે નથી કહેતા, પણ ઘણી એવી ઘટનાઓ છે કે ન હોય ત્યાંથી નેતાઓ ઉગી નીકળે છે અને મહિનો 15 દિવસ લગી બયાનબાજી બધું થતું હોય છે. પરંતુ આમાં આ જે નવા નેતા ઉગી નીકળતા હોય તેમનો જ ફાયદો હોય છે, બાકી સમાજનો કોઈ ફાયદો હોતો નથી. જય માતાજી.